રાજકોટમાં કોળી સમાજના યુવકના કેસ મામલે આઈપીએસ જગદીશ બાંગરવા પર અનેક આક્ષેપો થયા। આક્ષેપો બાદ મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો અને મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સુરેશભાઈ સાથે આવું કંઈ થયું નથી। તો બીજી તરફ સુરેશભાઈનું કહેવું છે કે મારા તો કોઈ ટેસ્ટ લેવામાં જ નથી આવ્યા। આ બધા મામલે ડીસીપી જગદીશ બાંગરવા પર ખૂબ આક્ષેપો થયા। જિગ્નેશ મેવાણી પણ આ મામલે રોષે ભરાયેલા દેખાયા હતા। તેમણે તો ખાનગી ચેનલોમાં ઇન્ટરવ્યુ પણ આપી દીધું, અલ્ટિમેટમ આપી દીધું કે હું રાજીનામું આપી દઈશ। તો બીજી તરફ હવે જગદીશ બાંગરવાના સમર્થનમાં રાજકોટના લોકો રસ્તા પર ઉતર્યા। હાથમાં ગુજરાત પોલીસ ઇઝ ધ બેસ્ટ બેનરો જોવા મળ્યા અને લોકોએ નારા લગાવ્યા કે બાંગરવા સાહેબ તુમ આગે બઢો, હમ તમારે સાથ હૈ। રાજકોટના લોકો શું કહી રહ્યા છે આવો જોઈએ। રાજકોટમાં બાંગરવા સાહેબ આવ્યા પછી જે ક્રાઇમનો રેસ જે નીચે આવ્યો છે એવું આની પહેલા ક્યારે પણ નથી બન્યું એવું જોવામાં આવે છે। રાજકોટની હજારોની સંખ્યામાં પબ્લિક આજે સાહેબના સમર્થનમાં છે અને સાહેબને એક જ મેસેજ અમે આપવા માંગીએ છીએ, સાહેબ જે તમારું કામગીરી છે એમાં આગળ વધો, અમે તમારી સાથે જઈ રાજકીય કોઈ પણ દબાણમાં તમે ના આવો એવી અમે અપેક્ષા રાખીએ। રાજકોટની પબ્લિક તમારી સાથે છે। રાજકોટના ડીસીપી ક્રાઇમના અધિકારી એવા લોકલાડીલા બાંગરવા સાહેબ, જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં રાજકોટની જનતા અને અમે લોકો પાછા આવ્યા છીએ। એટલા માટે આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં અનેક અસામાજિક તત્વોએ પોતાની દાદ જમાવી હતી, લોકોને છેતરી રહ્યા હતા, લોકોને સાથે અત્યાચાર અન્યાય કરી રહ્યા હતા, વ્યાજ સાથે મકાન પડાવી લેવા, કેફી દ્રવ્યનું વેચાણ સાથે અનેક વિધિ ગેંગ ચાલુ થઈ ગઈ હતી। આ બધી ગેંગનું ટૂંક સમયમાં જ વધુમાં વધુ ગુજરાતની અંદર ઘૂસરીકોટ કરી અને બાંગરવા સાહેબે જ્યારે લોકોને સલામતીનો અહેસાસ કર્યો ત્યારે અમુક લોકો દ્વારા સાહેબ ઉપર ખોટા એલિગેશન કરી એને બદનામ કરવાના તેમજ પોલીસનો મોરલ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો। આવા સંજોગોમાં રાજકોટની જનતા સાહેબના સમર્થનમાં આવી છે। રાજકોટના જાબાદ, નિષ્ઠાવાન, નોન કરપ્ટેડ પોલીસ ઓફિસર ડીસીપી ક્રાઇમ આદરણીય જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં અમે લોકો આવ્યા છીએ। જ્યારે રાજકોટની અંદર ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહ્યા એવા સારા ઓફિસરો જ્યારે આપણાને મળ્યા છે ત્યારે આ ઓફિસરના સમર્થનમાં આવવું એક ખુશીની વાત છે। અમને હરખ થઈ છે કે આવા સારા ઓફિસરના સમર્થનમાં અમે આવ્યા છીએ। અમે એક જ વાત કહીએ છીએ કે રાજકોટની અંદર, રાજકોટ રંગીલું શહેર છે, એની અંદર રાજકોટની અંદર 2 વાગે રાજકોટની અંદર દીકરી બેન દીકરી નીકળે ત્યારે પણ ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહીએ છે અને કોઈ પણ જાતનું ડર રાખ્યા વગર કાયદાનો ભાન પડાવે છે। એવા આપણા આદરણીય બાંગરવા સાહેબની કોઈ પણ સંજોગોમાં બદલી ન થાય એવી અમે ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ।